નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાં દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજનો દિવસ એટલે કે 31 ડિસેમ્બર 2025નો છેલ્લો દિવસ છે મિત્રો। આવતીકાલે એટલે કે 2026 શરૂ થવાનું છે અને 8મો પગાર પંચ લાગુ થવાનું છે મિત્રો। તો પહેલાં વાત કરી લઈએ, આખરે દેશના 6.9 મિલિયન પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ તારીખ 31/12/2025ના રોજ આવ્યા મોટા સમાચાર। 7મા પગાર પંચ હેઠળ આ એક અગત્યના સમાચાર છે, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો। તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનોના આજકાલમાં 8મા પગાર પંચના નિયમો અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે। કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે આશરે 6.9 મિલિયન પેન્શનોને 8મું પગાર પંચમાંથી બાકાત રાખવામાં આવી શકે છે। આ સમાચારથી નિવૃત્તિ કર્મચારીઓ ચિંતા ફેલાવી છે। જોકે સરકાર હજુ સુધી આવા કોઈ નિયમની સત્તાવાર પુષ્ટિ કરી નથી। કોઈપણ ખોટી માહિતી ટાળવા માટે કર્મચારી અને પેન્શનરો માટે પગાર પંચના નિયમો અને પેન્શન સુધારણા પ્રક્રિયા ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું જરૂરી છે મિત્રો। તો મિત્રો, હાલમાં મીડિયા રિપોર્ટ્સમાં એવો સમાચાર ફેલાઈ રહ્યા છે કે 6.9 મિલિયન પેન્શનધારકો છે તેમને 8મા પગાર પંચની બાકાત રાખવામાં આવે છે, પરંતુ હજુ સુધી આની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને કહેવામાં આવ્યું છે આવી અફવાથી દૂર રહેવું। ત્યારબાદ મિત્રો, પગાર પંચ નિયમો અને પેન્શન સુધાર પ્રક્રિયા। પરંપરાગત રીતે જ્યારે પણ નવા પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તેની ભલામણો સેવા આપતા કર્મચારીઓ તેમજ પેન્શનોને સમાન રીતે લાગુ કરવામાં આવે છે। 7મો પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર આધારે પેન્શન સુધારો કરવામાં આવ્યો હતો। હાલની ચર્ચામાં મુખ્યત્વે સરકાર નાણાકીય સંતુલન જાળવવા પ્રયાસો દ્વારા પ્રેરિત છે। તેના આધારે કેટલાક અહેવાલો અને નિયમો સંભવિત ફેરફાર અંગે ચિંતા વ્યક્ત કરી છે મિત્રો, પરંતુ સત્તાવાર સૂચનાઓ અભાવના આને માત્ર અટકળો ગણાવી શકાય। ત્યારબાદ પેન્શનરો માટે મોંઘવારી રાહત, ડીઆર અને ફિટમેન્ટ ફેક્ટરનું મહત્વ। પેન્શન માટે પગાર પંચ સૌથી મહત્વપૂર્ણ પાસું ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી રાહત છે। ફિટમેન્ટ ફેક્ટર એક માપદંડ છે જે નવા પગાર માળખાને અનુરૂપ જૂના મૂળભૂત પેન્શન વધારો કરે છે। વધુમાં પેન્શનને ચૂકવવામાં આવતું મોંઘવારી રાહત કેન્દ્ર સરકાર કર્મચારીઓની મોંઘવારી ભથ્થા ડીએ સાથે સુસંગત રીતે વધે છે। આ વધારો સુનિશ્ચિત કરે છે કે નિવૃત્તિ કર્મચારીઓ વધતી જતી ફુગાવો વચ્ચે તેમની ખરીદ શક્તિ જાળવી રાખે છે અને તેમના સ્વાસ્થ્ય અને જીવન ખર્ચને આરામથી પૂર્ણ કરી શકે છે મિત્રો। કર્મચારીઓના સંગઠનમાંથી મુખ્ય માગણીઓ અને બાકી પગારનો મુદ્દો। 8મા પગાર પંચ રચના સાથે કર્મચારી સંગઠનો સરકાર સમક્ષ પોતાની માગણી રજૂ કરવાનું શરૂ કરી દીધું છે। આ માગણી સીધી અસર પેન્શનોને પડશે। મુખ્ય માગણી લઘુત્તમ મૂળ પગાર 18,000થી વધીને 18,000થી વધુ કરવાની, ફિટમેન્ટ ફેક્ટર 3.0 થી વધુ નક્કી કરવાની છે। વધુમાં કોવિડ-19 નુકસાન દરમિયાન રોકાયેલા 18 મહિનાના ડીઆર ચૂકવણી મુદ્દા પર ચર્ચા વિષય બન્યો છે। કર્મચારી સંગઠન દલીલ કે છે વધતી જતી ફુગા વચ્ચે આ ચૂકવણી પેન્શન માટે જીવનરેખા બનાવે છે મિત્રો। અંતમાં વાત કરી લઈએ એઆરસીપીઆઈ ડેટા ઇન્ડેક્સ અને પગાર વૃદ્ધિ વચ્ચે સીધો સંબંધ। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ એઆરસીપીઆઈ ડેટા પગાર પંચની ભલામણો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ સૂચક દેશમાં ખાદ્ય પદાર્થો, ઈંધણ અને આવશ્યક સેવાઓના ભાવોમાં થતા ફેરફાર ટ્રેક કરે છે। જેમ જેમ સૂચક વધે છે તેમ પગાર પેન્શન પર પ્રમાણમાં સુધારો થવાની અપેક્ષા છે। 8મા પગાર પંચ આર્થિક સંતુલન જાળવવા માટે સૂચકાંક આધાર સમાન અને પારદર્શક પગાર વધારો ઈચ્છે છે મિત્રો। તો આ ત્યાંથી મહત્વ અપડેટ। થેન્ક યુ।